હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજે આપણે તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો આપણે ફરીથી આજે આપણે રાજકોટ ક્લબ બાજુ જવાના છે. મોજે તૈયાર કરતા એટલે કાંઈ ઘટે નહીં. ઘટો તો ઘટે, જિંદગી ઘટે, પણ આપણે ઘટીએ નહીં મારા બીજો. આપણી જો ગાડી બી ચકાચક તૈયાર છે, આપણે બી તૈયાર થઈ ગયા છે. ત્યાંનો ટાઈમિંગ થોડો ચેન્જ છે એટલે કંઈ વાંધો નથી આવતો. પણ આજના બ્લોગની અંદર કંઈક નવું આપણે કરી રહ્યા છીએ, એટલે તમે બધા બન્યા રહેજો, જેથી તમને લોકો મારા બ્લોગની અંદર એ બધી વસ્તુ જોવા મળે તો તમને મજા આવશે. એટલે મારા બ્લોગની અંદર બન્યા રહેજો. હવેથી કંઈક આપણે કંઈક યુનિક કરી રહ્યા છીએ. કાલે આપણે એક્સિડન્ટ જોયું મેમનગર ઉપર, પણ હવે શું કરીએ તો યાર, હવે દુનિયાની અંદર હોય એટલે એવું બધું થયા જ કરે, બાકી કાંઈ ઘટે નહીં. તો તમે બધા બન્યા રહેજો મારા બ્લોગની અંદર, તમને મજા આવી જશે. અને આજનો મસ્ત મોસમ બી એકદમ એક નંબર છે. જો સુરત દાદા જોરદાર માથા ઉપર ચડી ગયા છે અને એક નંબર જગ્યા છે. અને આપણે બી જો હવે અહીંથી જશો, આપણે પેલા અભિભાઈને લેવા જશો ફટાફટ, અને આપણે ફ્રેન્ડના ગલ્લે જશો. પણ ત્યાં બનાવતા નથી, કેમ કે એ લોકો થોડા બિઝી હોય, ત્યાં પર્સન બી એટલા બધા હોય છે ને, કેમેરો કાઢવામાં તકલીફ તો નહીં પડતી, પણ એ લોકોને પછી એવું લાગે કે મારો વિડીયો કેમ રહો ને આમને ફલાણું કોઈ બધા જોડે ઝઘડવું એના કરતાં કોક જગ્યાએ ઇગ્નોર કરી દેવી સારી કહેવાય. એટલે આપણે કોક જગ્યાએ ઇગ્નોર કરી દઈએ, કોઈ ઘટવાની વાત નહીં આવતી બાકા. એટલે આપણે મોજે દરિયો કરતા રહીએ અને અમારા બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણા બ્લોગની અંદર એક ફ્રેન્ડ મળવાના છે, એ બી તમે લાઇક શેર કમેન્ટ કરજો. મારા ખાસા બધા ફ્રેન્ડ છે જે નવી ઓફિસે, એ લોકો કાલે બ્લોગમાં ના આવી શકે, પણ આજે આવશે, એટલે તમે બધા બન્યા રહેજો એ બ્લોગની અંદર એ વસ્તુ જોવા માટે. ઓકે, ચલો જય માતાજી. જો મારો અભિભાઈ આવ્યો ભાઈ, જય માતાજી. ઓકે પાટી, આ જો અમારા પાટી આવી ગયા. મેમનગર ભાઈ પહોંચી ગયા. કાલના બ્લોગની અંદર આપણે અહીંયા જ એક્સિડન્ટ થયું હતું, પણ આજે તો બધું સંભળાઈ ગયું તો બતાવું તમને. પેલી બાજુ થયું હતું, પેલા ચાર જો બીઆરટી થાય ને તો ગાડી તો અહીંયા તોડતા હતા. હા, ગાડી તો અહીંયા તોડતા હતા. કોણ? એક બીજી ગાડી અહીંયા તોડી છે. હું વાત કરે? પેલી તો ખાલી ઊભી રાખી છે, અહીંયા તો પૂરી તોડી નાખા. હા ચાલો, હું ને આવી બાકાજી મચાવે બીઆરટી દ્વારા. કાલે સમજેલ પણ એક નંબર મોટો દિવસ બેકાર લે આવીનો. મેમનગર સર્કલ જ એવું અટપેટું, કાંઈ થાય નહીં એમાં તો આપણે તકલીફ જ રહેવી પડે. ચલો મારા ભાઈઓ ફટાફટ પહોંચીએ છીએ, એને ઓલરેડી રેટ તો જ નહીં, પણ હવે ટ્રાફિક મળે એની પર છે મારા ભાઈઓ. ચલો જય માતાજી. हम लोग आ गए हैं मेरे मोही के वहाँ, मेरी मोही के वहाँ नहीं, मोहे वहाँ के वहाँ, क्योंकि अभी टाइम भी हमारा हो चुका है और हम भी आराम से आ गए हैं. हमारे भाभी भाई इधर खड़े नहीं खुली. ઓય યાર, આ તો યાર લોચા રપેડાવાળા ખેલ બધા. અમારા જોડે જ આવું તકલીફ પડે, શું કરીએ? કંઈ ના થાય યોગે. હવે આપણે મસ્ત નહીં ઊભા રહીએ, વાતચીત કરીએ, બીજું તો કંઈ થાય નહીં. ચલો મારા ભાઈઓ, હવે મળીએ આપણે બીજી વારમાં બપોર પછી. જો જીટી ઊભી અહીંયા. હેલો ગાઈસ, અમારા અહીંયા ભાઈબંધ મળ્યા છે, તમે બધા જુઓ, નોટિસ કરો કોણ છે. તમે બધા ઓળખતા તો નહીં હો, પણ હવે ઓળખશો મારા ભાઈ, મારા બ્લોગથી તમે લોકો જુઓ મારા ભાઈબંધ. કેમ છો ભાઈ? શું નામ ભાઈ? જયદીપ રબારી. ઓહો, તો તમે તો અમારા ગામ સાઈડ ના, એટલે કાળી ગામમાં. અમારા કાળી ગામમાં બધા ઓલમોસ્ટ બધા એ જ છે. અમારે એમના જોડે જ મોટો થયો. કેવું ભાઈ તમારું નામ? સુરેશ ઠાકોર. સુરેશ ઠાકોર. આ બી અમારે ત્યાં ઠાકોર લાગી. અરે વાહ, બધા ભેગા જ છે ને મારા ભાઈ. જોયું ને, આપણે એવા ગામમાં રહીએ છીએ ને મારા ભાઈ, ત્યાં આપણે બધી વસ્તુ છે. આપણે રબારી સમાજ છે, ઠાકોર સમાજ છે, પટેલ સમાજ છે, બધા એક થઈને રહે કાળી ગામમાં. કોઈ મોજો દરિયો ના. પાછી તો હા જો અમારો રવિ પાછી બી તૈયાર થઈ ગયો. પેલા ભાઈ જો ફોનમાં લાગ્યા. જય માતાજી. મારા માટે હા બસ કોઈ ડરવાનું નહીં યાર. મોબાઈલ લઈને ખોલીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું મારા ભાઈ. તો આવી રીતે અમારા ફ્રેન્ડ હવે બધા મળે જ, કોઈ એવું ઉલટું વિચારે નહીં, તો તમારા માઇન્ડમાં એવું હોય મારા ભાઈઓ, બાકી કાંઈ ઘટે નહીં મારા ભાઈઓ. ચલો ભાઈ, આવી રીતે બધા સપોર્ટ કરતા રહેશો તો આપણે બહુ જલ્દી આપણે આગળ વધી જશે મારા ભાઈઓ. चलो मेरे गाइस, हम लोग आ गए मस्त चकाचक होके रंगोली रोड पे आ गए रंगोली करने के लिए मेरे भाई लोग. जो અહીંયા સ્પા છે મારા ભાઈઓ. ના હેલ્થ ઇશ્યુ છે, હેલ્થ ઇશ્યુ છે, કંઈ નહીં, બધું કરતું જ રહેવું પડે મારા ભાઈ, ને તો ચાલે એવું કંઈ નહીં જિંદગીની અંદર. એટલે તો જો હું ને અભિભાઈ નીકળી જ જઈએ રોજ બપોર પડે એટલે ચા પીવા મારા ભાઈ. એક તો મોટું કામકાજ હોય જ અમારે ચા પીવાનું, એટલે ચા પીતા જઈએ એટલે કાંઈ ઘટવું ના જોઈએ જિંદગીમાં. બાકી તો જો અહીંયા એટલી સાંભર કેમ નહીં. હા જો આ કાકો હશે મારો ભાઈ. બરાબર, એટલે ફની મુમેન્ટ તો જિંદગીમાં થવી જ જોઈએ, કેમ કે એ કંઈ ઘટે નહીં. અહીંયા ઉપર સિગ્નલ લેવા તો પેલું પડેકા ખાવા તો જવું પડશે. એટલે યાર હવે કરી દીધું છે, એટલે આપણે તો જ જઈએ.
થોડા આટો બાટો મારતા આવીએ, કાંઈ ઘટવું ના જોઈએ તો શું થશે વધારે વધારે, કંઈ ના થાય એના કરતાં. એ આપણે રોંગમાં આવો તો પછી શું થાય, કંઈ ના થાય. હવે મસ્ત સિલાઈ મશીન ચાલી રહી છે ભાઈ, ગરમીમાં મહેનત કરે છે ભાઈ મજબૂત, હે ને? ઘણી જગ્યા લાગે તો ભાઈ એટલે યાર જોયું ને, અમે લોકો તો યાર એસીમાં રહીએ છીએ, અમારા જોડે ઓફિસ છે, માણસો એવી એવી જગ્યાએ સ્ટ્રગલ કરે છે ને, આપણે કોઈ મુકામ હોય જ નહીં યાર. મેં કાલે તમને લોકોને ના કીધું, એક વસ્તુ શીખવાડી કે કાલે બીઆરટીએસમાં એક્સિડન્ટ થયું હતું. તો એક્સિડન્ટ થવાનું રીઝન શું છે કે ઓફિસમાં એ ભાઈ લેટ પહોંચતો હશે, સમજ્યા? એક્ઝામ્પલ તરીકે આજે હું લેટ થઈ રહ્યો છું, તે લોકો શેના માટે લેટ થાય કે મારા પૈસા ના કપાય. અરે પૈસા કેટલા કપાશે? 50 રૂપિયા, 200 રૂપિયા કપાઈ નાખવાના ભાઈ. એના કરતાં હાથ બાદ કપાય એના કરતાં તો સારું જ ને મારા ભાઈ, સમજ્યા? એટલે હાથ બાદ ના કપાવવા જોઈએ. એના કરતાં શાંતિથી મોજે દરિયો કરવાનો, શાંતિથી જવાનું. હું નભી નીકળ્યા, કલાક વહેલા નીકળી જઈએ, ધીમે ધીમે વાતો કરતાં કરતાં પહોંચીએ, એટલે કાંઈ ઘટાડું ના જોઈએ. ક્યારે ખોટું ટેન્શન લેવાનું. ચલો મારા ભાઈ, જય માતાજી, મળીએ. જો ભાઈ છે ને જોરદાર જગ્યા, બેસવાની જ એક નંબર જગ્યા છે. તમે બધાએ આવી શકો રંગોલી રોડ ઉપર 4 રસ્તા ઉપર. આ ભાઈ મળશે, જુઓ, ફર્સ્ટ ક્લાસ ચા વેચે છે, મોજે દરિયો. હા ભાઈ, ભાઈને ટેન્શન લાગે છે કોઈ જાતનું, બાકી કંઈ નહીં. જો અમારા અભિભાઈ, હા અમારી ચા આવી ગઈ. હવે અમે બે ચા બા પીશું, મોજે દરિયો પડશું. અત્યારે ચા પીવી જ મહત્ત્વની થઈ ગઈ. કેમ ગરમી હોય તો અમારા ગુજરાતના લોકો તો ભાઈ ઠંડી ગરમી કંઈ બી હોય, ચા પીવી મહત્ત્વની છે. ચા વગર જિંદગી ના ચાલે મારા ભાઈ, ચા તો જોઈએ. તમે કેટલા બી તમે જોશો ને, સૌરાષ્ટ્ર, ભાવનગર, સુરત, કોઈ બી જગ્યાએ તમે જશો, ચા તો પહેલાં હશે જ. તમને હર 4-5 રસ્તે ઉપર તમને ચા મળી જશે, હર 500-600 મીટર ઉપર. ચાનો ક્રેઝ જ અમદાવાદમાં, ઇન્ડિયાની, હા ગુજરાતની અંદર જોરદાર છે મારા ઘરે. ના જો ચાલુ થઈ ગયો ને મારો ભાઈ, તમારી બેબીને ખાના ખાયા કે નહીં ખાયા બધું પૂછી લો. એ કંકા દે, હા ભાઈ બોલ્યો કે હવે ચા પીવાને શનિ પેલું પતંગ આણી નાખશે. કંઈ નહીં મારા ભાઈ, જો પેલા ભાઈ બી અહીંયા ચા પીવા. હા ભાઈ બી જો અહીંયા જ આવ્યા, ફૂલ મોજે દરિયો કરતાં કરતાં જો અમે બેઠા. જગ્યા સારી છે, ઠંડી હવા આવે છે. ગરમી તો ખાલી નામની કહેવાય અહીંયા, બાકી ગરમી નથી હોતી અહીંયા એકદમ, કેમ કે ઝાડ બાળ એવા ફર્સ્ટ ક્લાસ છે ને, કાંઈ ઘટવું ના જોઈએ. ચલો મારા ભાઈ, ફટાફટ આપણે તૈયાર બૈયાર થઈ ગયેલા થાય, ફટાફટ ચા બા પીને જઈએ ઓફિસ ઉપર મારા ભાઈઓ. જય માતાજી. હાલો ગાઈસ, આપણે ભાઈ છૂટી ગયા. જો મારા ભાઈ અભિપાજી અને આવી રહ્યા અમે, મારા ભાઈ. શું પાટી? જય માતાજી, બોલો કેવું પાટી? મજામાં ને? બસ બસ, તમે કહો કેવી તબિયતમાં? અરે ગરમી બહુ હે, તમે કી તે યાર બહાર બેહો, મને તો એ ટેન્શન થાય હો એવું ભાઈ. ગરમી એટલે યાર તમે બહાર બેહવું એટલે મોટી વાત જ કહેવાય. અમે તો એસીમાં હોય તો અમે 2 મિનિટ માટે તતડી જઈએ છીએ, તમારે તો યાર તકલીફ પડે જ નહીં યાર. બાકી કહે તમારા લોકો ફ્રેન્ડ બ્રેન્ડને કહેજો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ, એટલે આપણે સબસ્ક્રાઈબર વધારવાના. તમે બી કરજો ભાઈબંધ, ટાઈમ મળે તો. એટલું જોવો નહીં એક વાત હે, પણ ક્યારેક સમય તો મળશે ને તમને મારો જોવાનો. શું કેવું? બરાબર ને? ચલો જય માતાજી, કાલે મળીએ. ચલો જો આપણી ડ્રીમ કાર હો મારા ભાઈ, આપણે લેવાની જ એક સમય ઉપર. યાદ રાખજો મારા, કરી જાઓ કે લીધા વગર કાંઈ ઘટવાનું નહીં. શું જોવા હેરો મારા ભાઈ, અહીંયા કોઈ બબુડીઓ નહીં આવતી. જવા દે મારા, હું તને હમણાં એક વાત કહેતો, અને એ વાત હવે કહેવા જેવી નહીં, એટલે જઈએ શાંતિ. પણ હવે મજા આવી ગયો. હા ભાઈઓ કેવો મજા આવી ગઈ ને આવા લોકો, એમ થોડું આપણું મનોબળ તૂટે નહીં આપણું, એમ મૂડ ફ્રેશ થઈ ગયો કે હવે યાર આપણે આવું બધું કરી શકીએ તો કોઈ ઘટક કંઈ કામમાં ભેળ ના આવે તો ચાલે. હવે આપણને તો ખબર પડી ગઈ કે આપણે 2-3 વર્ષ, ભલે આવતું વર્ષ નહીં, 2028-29માં આપણા જોડે પૈસા તો હશે, કંઈ બી કરી થાય. આપણે હાવ ગરીબ તો નહીં જ રહી, એ ટાઈમના આપણે બધા મોજ કરી શકીએ. શું કેવું? બરાબર ને? ચલો પાટી, જય માતાજી. આપણે આવી ગયા મારા ભાઈ ઘરે, કેમ કે ઘરે તો આવવું જ પડશે યાર. આજના દિવસમાં તો એટલી મજા આવી ગઈ નહીં યાર. તમે બધા જોયું મારી ડ્રીમ કાર, આજે મેં જોઈ મારી ડ્રીમ કાર BMW. માં કસમ એવી જોરદાર લાગતી હતી ને ભાઈ. આપણું એકવાર તો લેવાનું છે, ભલે કેટલા કરોડોને બી, ભલે કેમ ના આવા 3 કરોડની બી ગાડી આવે ને, એ લેવાની તો છે જ, આપણા નસીબમાં લખેલી છે. जो लिखता है वही दिखता है, इतना याद रखना मेरे भाई लोग, क्योंकि जो नहीं मिलने वाला वो कभी नहीं दिखने वाला अपने को. मेरे को अभी से सब कुछ बड़ा सोच रहा हूँ, मेरे को बड़ी बड़ी चीज़ें दिख रही है.
सब लूँगा मेरी माँ की वजह से। इतना मेहनत कर रहा हूँ दिल खोल के, जो होगा देखा जाएगा। यूट्यूब में मस्त आपके सपोर्ट से मैं बना रहा हूँ। हेलो गाय, अभी क्या करे यार, अभी घर में आते हैं तो मम्मी को पता है कि मैं ब्लॉग बना रहा हूँ, तो अभी वो मशीन चालू कर देते। पता होने के बाद भी इंसान करे ना, उनको ना गमता हो तो करता हो, नहीं तो उनको पता ना हो। क्योंकि इतना मैं वीडियो में बोल रहा हूँ तो उनको पता तो चले नहीं मेरी मम्मी को कि यार वीडियो बना रहा, अभी ना करो थोड़ी देर। ऐसा हुआ पर आपको मेरी आवाज़ ही नहीं आएगी और कुछ नहीं। मैं उनको बोलना तो मैं बोल तो नहीं सकता, पर अभी क्या कर सकते हैं। પણ અવાજ આવે તારો મારો કોઈનો અવાજ જ ના આવે કે તો શું કરું બોલ। देखो हमारे लिए आज क्या बन रहा है, सबका फेवरेट आम। ये मेरी मम्मी देखो ये आम बना रही है और मैं उनको बोल रहा हूँ, बोलो मेरे लिए खाना बना रही है और मैं ही उनको बोल रहा हूँ। क्या करे, दुनिया ऐसी हो गई के बिना कोई भी इंसान बोलता है ना तभी ऐसे ही झुकता है। अभी मेरे को लगा कि कुछ दूसरा कुछ कर रही है, वो मेरे लिए ही खाना बना रही है आम रस, और मैंने उसको बोल दिया। अब क्या करें, भगवान ऐसी छोटी छोटी गलतियां माफ करता है, इसके लिए तो माँ बनाई है कि अपने माँ को कुछ बोले तो माँ पर अभी क्या करते, कुछ नहीं मेरे भाई लोग। लाइक शेयर कमेंट जरूर करना, ओके। और सब्सक्राइब बटन इधर आता है, सब्सक्राइब जरूर करना मेरे भाई लोग, इतना जरूर करना मेरे लिए, क्योंकि आपको मैं नया नया चीज़ अभी दिखाना चालू कर दिया है। आपको मज़ा आ रहा है, आपको आपको मेरे ड्रीम कार भी आपको आज दिखेगी, मज़ा आ जाएगी आपको देखने में। सबकी फेवरेट होती है एक ना कोई कार, इसके लिए मेरे भाई लोग। चलो मिलते हैं कल। जय माता दी, राम राम, बाय बाय।